મારી વાઈફ ગાયત્રી પટેલ અને અમારી ડોટર સિયા પટેલ. અમે કેનેડા વેન્કુવરથી આવ્યા હતા સનફ્લાવર વિમેન્સ હોસ્પિટલમાં. અમારી હિસ્ટ્રીમાં કહું તો 2000માં અમારા મેરેજ થયા હતા. તેમ અમે ઇન્ડિયામાં પણ જ્યારે હતા ત્યારે ટ્રાય કર્યો બીજી બધી હોસ્પિટલ્સમાં અને ક્લિનિક્સમાં અને બીજા બધા બી રેકમેન્ડેશન જોયા અને પછી અમે મૂવ થઈ ગયા કેનેડા પણ અમે ટ્રાય કર્યો IVFનો, પણ ત્યાં બી સક્સેસ ના થયું. કેટલા વર્ષ તમે ટ્રાય કર્યો હશે? અમે ટ્રાય કર્યો આઈ થિંક 2000માં મેરેજ થયા પછી સમજો 2022 સુધી ટ્રાય કરતા હતા. જ્યાંથી બી કોઈ સારો રિવ્યૂ આવે જતા અમે પણ નિરાશ જ થતા. અમારા બનેવી છે દીપકભાઈ શાહ અમદાવાદમાં, એમના રેફરન્સથી અમને સનફ્લાવર વિમેન્સ હોસ્પિટલનું નામ આવ્યું. ડૉક્ટર પટેલ સાહેબ, આરજી પટેલ સાહેબ, ત્યાં અમે આવ્યા અને ત્યાંથી સ્ટાર્ટિંગથી લઈને બેબી બોર્ન થઈ ત્યાં સુધીની જે બી જરૂરી રિક્વાયરમેન્ટ હતી બધી તેમણે અમારી ધારણા હતી એના કરતાં પણ વધારે સરસ રીતે પૂરી કરી. એમનો સ્ટાફ, એમનું એન્વાયરમેન્ટ, એમ બધા ઇક્વિપમેન્ટ, લેબોરેટરી વર્ક, એવરીથિંગ બધું જે રિક્વાયર્ડ હતું બધું ઓન હેન્ડ, ઇન હેન્ડ, નો ટાઈમ વેસ્ટ, અને બધું સરસ બહુ સરસ રીતે પાર પાડ્યું એમને. થેન્ક યુ વેરી મચ એમનો અને આખા હોસ્પિટલ સ્ટાફનો. કોઈ પણ જે પણ વ્યક્તિ જે આ રીતના પ્રોબ્લેમ્સમાં અત્યારે હોય તેમને મારી સલાહ છે કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, બિકોઝ એક એજ પછી ડૉક્ટર સાહેબ બી કંઈ હેલ્પ નહીં કરી શકે. તો જ્યારે બી તમે આવું કંઈ લાગે કે આ ટ્રીટમેન્ટ વિશે વિચારો કે જવું છે અમારે, તો પ્લીઝ કમ ટુ ધ સનફ્લાવર વિમેન્સ હોસ્પિટલ. અને હોસ્પિટલ અને ડૉક્ટર સાહેબ વતી હું એશ્યોરિટી આપું કે તમારું કામ થઈ જશે. થેન્ક યુ વેરી મચ.